રાજકોટ શહેરમાં કોન્સ્ટેબલ અમિતસિંહ વિરુદ્ધના નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદ શાહી હજુ સુધી સુકાઈ નથી. ત્યાં વધુ એક ખાકી વર્દીધારી ગંભીર ગુનો નોંધાતા ચકચાર મચી ગઈ છે. શહેરમાં ટ્રાફિક બ્રાન્ચમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઇમરાન હબીબ રાઉમા વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોક્સોની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે. ફરિયાદ અનુસાર આરોપીએ પીડિત મહિલા સાથે 1.5 વર્ષ સુધી અવારનવાર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, નરાધમે મહિલાની માત્ર 5 વર્ષની પુત્રીને પણ સાથે અડપલા કર્યા હોવાનો ચોંકાવનારો ઉલ્લેખ કરાયો છે. આરોપી હેડ કોન્સ્ટેબલ પીડિતાને તેની પુત્રી સાથે અફેરિકા વેચી દેવાની ધમકી આપતો હતો અને ધર્મ પરિવર્તન કરવા માટે સતત દબાણ કરતો હતો. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી પોલીસ કર્મીની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની તપાસ તેજ કરી છે. ગઈકાલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના કિડવાઈ નગરના હાઉસિંગ બોર્ડમાં રહેતી એક મહિલાએ પોલીસ સ્ટેશન આવી અને પોતાની ફરિયાદ જાહેર કરી, જેમાં રાજકોટ શહેરની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ ઇમરાન હબીબભાઈ રાવમાએ તેના મહિલા ઉપર છેલ્લા 1.5 વર્ષમાં અવારનવાર તેના વિભત્સ વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી. તેના સાથે તેની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધેલ હતો. તેમજ તેની 5 વર્ષની પુત્રીને પણ શારીરિક અડપલા કરેલ હોવાની વિગત જાહેર કરેલ, જે બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ ચાલુ કરવામાં આવેલ હતી. તેમજ આરોપીની તાત્કાલિક ધરપકડ કરેલ હતી. આરોપીએ ફરિયાદીને તેની 5 વર્ષની પુત્રીને વેચી આવવાની તેમજ ધર્મ પરિવર્તન કરવાની પણ ધમકીઓ આપેલ હોવાનું ફરિયાદમાં પૂરવા પામેલ છે. આ તમામ પાસાઓની વિગતવાર તપાસ ચાલી રહેલ છે અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.